નમસ્કાર. એક ખૂબ જ સુંદર સુભાષિત જે મને ગમે છે તે કહેવા જઈ રહ્યો છું કે ઉદારસ્ય તૃણમ વિત્તમ સુરસ્ય મરણમ તૃણમ વિરક્તસ્ય તૃણમ બાર્યા નિષ્પૃહસ્ય તૃણમ જગત. જે ઉદાર માણસ હોય, જે દિલદાર હોય, જેનામાં ખમીર હોય, તે ઉદાર માણસને પૈસો એ તણખલા બરાબર છે. એટલે ઉદારસ્ય તૃણમ વિત્તમ, ઉદાર બનવું. ઉદારસ્ય તૃણમ વિત્તમ સુરસ્ય મરણમ તૃણમ. જે સૂર માણસ હોય, જે વીર માણસ હોય, તેને મરણ પણ તણખલા બરાબર લાગે. એને મરણનો ભય નથી હોતો, મરણનો ડર નથી હોતો. એટલે તે લોકો કૂદી પડે છે. એટલે સુરસ્ય મરણમ તૃણમ, સૂર બનો, ઉદાર બનો, સૂર બનો. ઉદારસ્ય તૃણમ વિત્તમ સુરસ્ય મરણમ તૃણમ વિરક્તસ્ય તૃણમ બાર્યા. જે વીર છે, વૈરાગ્ય જેને લાગી ગયો છે, તે વૈરાગી પુરુષને સ્ત્રી એક તણખલા બરાબર છે. તેથી આવા ઉદારસ્ય તૃણમ વિત્તમ સુરસ્ય મરણમ તૃણમ અને વિરક્તસ્ય તૃણમ બાર્યા. વિરક્ત બનો. જે ભાર્યા, જેમને પત્ની પણ, જે સૌથી અવિભાજ્ય અંગ જેને કહેવાય, અર્ધાંગની જેને કહેવાય, કે જીવનના છેલ્લા શ્વાસ સુધી જ્યાંથી આપણી સાથે જોડાય છે, ત્યાંથી જીવનના છેલ્લા શ્વાસ સુધી જે સાથ આપે, તે સ્ત્રી પણ, તે ભાર્યા એટલે સ્ત્રી. સંસ્કૃતમાં ભાર્યા કે આપણે ગુજરાતીમાં પત્ની કહીએ, સ્ત્રી કહેવાય. તેથી વિરક્તસ્ય તૃણમ ભાર્યા, વિરક્ત બનો. અને નિષ્પૃહસ્ય તૃણમ જગત. જે નિષ્પૃહી છે, જે કમળની જેમ, જે કીચડમાં હોય તો પણ તે કીચડને સ્પર્શ નથી કરતું, પાણીને સ્પર્શ નથી કરતું, તેવી રીતનું નિષ્પૃહી જે માણસ છે, જે સુખ દુઃખ જેમને ટચ નથી કરી શકતા, જેમને અડી નથી શકતા, જે સુખ અને દુઃખ એમની ઉપર એનું સામ્રાજ્ય જમાવી નથી શકતા, એવા જે નિષ્પૃહી છે, એને તો આખું વિશ્વ, આખું જગત, આખી દુનિયા એ નિષ્પૃહસ્ય તૃણમ જગત, આખું જગત એમને માટે એક તણખલા બરાબર છે. તેથી ખૂબ જ સુંદર શ્લોક, ખૂબ જ સુંદર સુભાષિત, જે મને ખૂબ ગમે છે. તે તમારી સાથે સારી વાત જો મને ગમી હોય તો મને પણ એમ થાય કે હું તમારી સાથે શેર કરું. તેથી ખૂબ જ સુંદર શ્લોક છે, એને પાકો કરી લેવા જેવો છે કે ઉદારસ્ય તૃણમ વિત્તમ સુરસ્ય મરણમ તૃણમ વિરક્તસ્ય તૃણમ ભાર્યા નિષ્પૃહસ્ય તૃણમ જગત. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર.